સરકાર દ્વારા આ વર્ષના મહિનામાં એક વાર નોટબંધી જેટલું પગલું લેવામાં રિઝર્વ બેંકમાં 2000ની ચલણી નોટ સર્ક્યુલેશનમાં પછી ખેંચવાની જાહેર કરી છે કે હાલકા તબક્કે ચલણી નોટો તરીકે કાનૂની માન્યતા ચાલુ રહેશે. સરકાર દ્વારા 500 અને 1000ની નોટનું રદ કર્યા પછી નવેમ્બર 2016માં 2000ની નોટને ચલણમાંથી મૂકી હતી અને 31 માર્ચ સુધી માર્કેટમાં 10% એટલે કે 3.62 લાખ કરોડની આ 2000ની નોટને ચલણમાંથી હતી અને તબક્કે પિરિયડમાં 31 માર્ચ 2018 37% અને તે આ 2000ની નોટને સુધીમાં 2000ની નોટને ખેંચાય. રિઝર્વ નવેમ્બર 2016ના 2000ની નોટને જારી કરવામાં આવશે અને હેઠળ ચલણી નોટ 500 થી અને 1000ની ચલણી નોટ નોટબંધી હેઠળ ચલણમાંથી તથા 2000ની નોટને જારી કરવામાં આવી છે. 2000ની નોટને ચલણમાંથી મૂકવામાં આવી હતી જ્યારે મૂલ્યની નોટ બજારમાં ઉપલબ્ધ થઈ ગઈ સાથે 2000ની નોટને ચલણમાંથી નવા મોદી અને 2000ની નોટનું કામ બંધ કરી દેવાયું હતું અને નોટબંધીનો ઉપયોગ નહિવત્ રહ્યો છે અને આ અન્ય મૂલ્યો ધરાવતી ચલણી નોટ બજાર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.